રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન અને ધીરેન્દ્ર શાસ્ત્રીના મુખે આપણને સૌને કથાનું રસપાન મળ્યું અને સાથે સાથે આજે જ્યારે દિવ્ય દરબાર હતો ત્યારે જે પરચો હતો એમાં બેનનું નામ આવે છે. હવે શું આખી ઘટના હતી એ આપણે વાત કરીએ. જી બેન, શું કહેશો? બસ મારે તો એવું હતું, મને આટલા બધા માણસો હોય તો આપને એમ હોય ને મને થોડું મારું નામ આવે. હું રાખડી લઈને ઘરે ગઈ હતી, એને પપ્પાને ઘરના કોઈને કીધું નહોતું કે હું રાખડી લઈને જાઉં. એટલે બાબાએ તરત કહી દીધું કે આ સાઈડ એક બેન એના બાબા સાથે બેઠા છે, ડબ્બીમાં કંઈક લઈ આવ્યા છે, ભાગ લઈ આવ્યા છે. અને હું રાખડી પણ લઈ આવી હતી ને ભાગે લીધો હતો, એટલે પ્રસાદી લીધી હતી. એટલે હું ગઈ, બાબાએ મને બોલાવી, જે હતું ને એ સાચું અમને કહી દીધું કે આવી રીતે આમ હતું. પરચામાં શું લખ્યું હતું? પરચામાં લખેલું જ હતું કે તમારા ઘરવાળો બધું છે એ અમારા હસબન્ડ જ છે, એના થકી જ હું અહીંયા છું અને દરબારમાં ગઈ એ એના થકી જ ગઈ છું. એટલે હું બાબાને મેં એમ જ કીધું એ તો તમે મારા ભાઈ તરીકે હું તમને રાખડી બાંધવા આવી છું અને તમે મારા ઘરે પધારો. તો બાબાએ એમ કીધું હાલો ચા પીવા આવું. મેં કીધું મારો અહોભાગ્ય તમે આવો તો એમ. એટલે તમે જો આ અગ્રાવત પરિવાર ઉપર આજે હનુમાનજીની કેવી કૃપા વરસી છે. સૌથી પહેલાં તો પરચામાં બેનનું નામ નીકળે છે અને એ રાખડી લઈ આવે છે અને એમને ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ બેન બનાવે છે અને કેવું ઘરે પણ આગમન આવે છે અને એવી કૃપા હનુમાનજીની છે. ત્યારે ચિરાગભાઈ, તમારી સાથે વાત કરવી છે, શું કહેશો? પહેલાં તો મારા મિસિસ પાયલબેન અગ્રાવત ખરેખર અને પ્રચલ અગ્રાવત એ બે મા દીકરો અલગ બેઠા હતા, મને ખ્યાલ નથી. એટલે 10 મિનિટ પહેલાં એમનો મને ફોન આવ્યો કે તમે કે ક્યારે નીકળવું છે અમને કહેજો એમ. એટલે એ તો મનમાં સ્મરણ કરતા હતા, બાગેશ્વર નમઃ એવી રીતે ભગવાનનું નામ લેતા હતા. અને થોડીક વાર પછી મારી સામેથી બે નીકળ્યા. એટલે મને નવીન લાગ્યું. મેં કીધું તમે કેમ જાવ હોય એમ? એ કે અમારું હે એ ડબ્બીવાળું. મેં તે ક્યારે ડબ્બી લાવી એમ ઘરેથી પ્રસાદીની? એ કે મેં 3 દીથી રાખી હતી પ્રસાદ, મેં કે મારે રાખડી બાંધવી છે બાગેશ્વર મહારાજને. એટલે એ બે મા દીકરો ગયા. એટલે મને કે તમે ચાલો. તો વાંથી બાપુએ ઉપરથી અવાજ કર્યો કે ભાઈ ઇનકે પતિદેવ કો બુલાયા જાય. પછી મેં ત્યાં હું ગયો અને પછી વાત થઈ. અને આ મા દીકરો બે મારા સનનો જન્મ હનુમાન જયંતિના દિવસે છે અને આમ બી અમારે ઈષ્ટદેવ હનુમાનજી મહારાજ છે. અમે રામાનંદી સાધુ કુળમાંથી આવી છીએ. હનુમાનજી મહારાજ તો અમારે હજરા હજુ છે, બજરંગદાસ બાપાના આશીર્વાદ છે. આજે અમે નવું ઘર લીધું છે ને ત્યાં હજી અમે રહેવા નથી આવ્યા, વાસ્તુ કાર્ય કર્યું હતું, હજી રહેવાનું આવવાનું. પણ આ ખુદ સાક્ષાત હનુમાનજી મહારાજના પગલાં થઈ ગયા અમારી ઘરે. અને બીજું તમને કહું ને તો ગઈકાલે જ આજે 4 વાગે મને એવું કહેતા હતા મારા વાઈફ કે તમે હે ને ઓલો ખેસ પહેરાવજો બાગેશ્વર મહારાજને, મારે સોશિયલ મીડિયાનું કામકાજ છે. મેં કીધું ભાઈ મારો વારો ન આવે, તું વિચારમાં. એટલે હું કાલ રાત્રે ગૂગલમાં લોકેશન ગોતતો હતો કે બાગેશ્વર ધામ દર્શન કરવા જવું હોય તો કેટલા કિલોમીટર થાય આ તે. તો એ પણ મેં જોયું, પણ મેં કીધું આપણે તો કેદી પહોંચશું, બાપાનો હુકમ થાય તો થાય. તો આજે તમે વિચાર તો કરો, મારે આંખમાં પાણી આવી ગયા ત્યાં કે ખુદ બાગેશ્વર મહારાજે મને એમ કીધું કે ભાઈ મેરે કો તેરે ઘર કા ચાય પીના હૈ ઓર આજ સે તું મેરા સાલા હૈ. એ ઇनको બેન બના કે ગયે, અમને મારા વાઈફને બેન બનાવ્યો. હવે મેં કીધું મહારાજ તમે આવો તો મારા તો અહોભાગ્ય કહેવાય. અને અહીંયા મારા મમ્મી પપ્પા છે, અમારા ફાધર સાહેબ છે, અમારા મમ્મી છે નીરુબેન અગ્રાવત, અનિલભાઈ અગ્રાવત. અને અમારા ફેમિલીને ખરેખર અમે ધાર્યું નહોતું કે આ રીતની પ્રસાદી મળશે. અને પ્રસાદી રૂપે આ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠિત મૂર્તિ અમને આપી ગયા છે દર્શન કરવા અને સેવા પૂજા કરવા. તો અમે કરી છીએ. પછી અમારા સમાજના ઘણા બધા મિત્રોએ પણ બહુ સહયોગ કર્યો, કારણ કે મારે હજી આ ઘરની ચાવી બીજા ઘરે રહું છું હું નાના મકાનમાં. તો અહીંયા અમે આવ્યા નહોતા. તો અમારે રવિરાજભાઈ છે અને એમનો અમારો સાધુ સમાજની ટીમે ખરેખર બહુ સરસ સેવા કરીને બહુ શોર્ટ ટાઈમમાં. પ્રતિકભાઈ છે, એમને ને એમના મિસિસને અહીંયા સલૂન છે, એ લોકોએ બહુ મહેનત કરી. કારણ કે બાબાએ તો કીધું ચા તમારી ઘરે ચા પીવા આવું છું, પણ મારે તો ખુરચી ઘરમાં હાજર નહોતી. તો બધી વ્યવસ્થા બાબા માટે કરવી પડે, કેમ કે ભગવાન આવે છે આપણી ઘરે, તો આપણે એમનેમ તો ન જવા દેવાય. એટલે આ તો ખરેખર અમી દ્રષ્ટિ જેવું થઈ ગયું, ધાર્યું નહોતું મેં. અને ખરેખર મિત્રો તમે અપીલ કરીશ કે જ્યાંથી પણ વિડીયો જોવો છો એક તો જય શ્રી રામ લખતા જાજો. અને ખાસ એટલું કહીશ કે તમારા મનની મનોકામના ઘરે બેઠા અરજી સ્વીકારે છે. એ મારો સાક્ષાત પરચો કયો, ચમત્કાર કયો, અનુભવ કયો જે છે એ અમારા પરિવારનો તમારી સમક્ષ મૂકી છે કપિલભાઈના માધ્યમથી. ઓવર રાજકોટની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
કારણ કે એ લોકો એમની અથાગ મહેનતથી રાતના અત્યારે 11 સાડા 11 વાગ્યા છે તોય કપિલભાઈને એમની ટીમ મહેનત કરે છે. 1 વાગ્યો છે રાતનો, અત્યારે 11 સાડા 11નો નહીં, મને ટાઈમ નથી ખબર. હા જુઓ તમે, 1:30 વાગ્યો છે એટલે 1:30 વાગે રાતે ઇન્ટરવ્યૂ આપ્યું અને સાહેબ આવ્યા બધા, બહુ સરસ, ઘણું બધું પબ્લિકના આશીર્વાદ મળ્યા, ઘણા બધા દર્દીઓ પણ આપણે નજીકમાં હતા એ બધાને આશીર્વાદ દેવડાવ્યા. અને હું તમને બધાને હજી એકવાર અપીલ કરીશ કે વધુને વધુ લોકો બાગેશ્વર ધામના દર્શન કરવા જાજો અને ઘરે બેઠા તમારા જે પણ દુઃખ હોય ને એ બાગેશ્વર મહારાજને અરજી કરશો ને તોય તમારા કામ થશે. શ્રદ્ધા રાખજો એટલે ક્યાંય અટકશે નહીં. શાસ્ત્રીજી છે એની સાથે મુલાકાત થાય અને મારી ઘરે પધારે એવી મારી ઈચ્છા હતી. તો એ ઈચ્છા મારી પૂર્ણ થઈ છે. બાબાએ સાંભળી લીધી મારી ઈચ્છા. અને રાખડી તો મારે 3 વર્ષ પહેલાં બાંધવી હતી. આજથી 3 વર્ષ પહેલાં જ્યારે આવ્યો ને ગુરુ મહારાજ રાજકોટમાં, ત્યારે રાખડી બાંધવી હતી એમને, પણ એ શક્ય એને કુદરતી જો આજે આશીર્વાદ મળ્યા. ને બીજું મારું આંગણું પવિત્ર થઈ ગયું, કારણ કે મારા ઘરે આવીને એક તો અમે બજરંગદાસ બાપાની અમારે ચા બહુ પ્રસાદી હોય, આજે સાધુની ચા એટલે પૂરું થઈ ગયું. બરોબર સાહેબ, તો એ કામ અમારે બાપા આવીને અમારી ઘરે ચા પી ગયા અને બહુ આનંદ થયો. અમારા ભાગ ખુલી ગયા છે. ધાર્યું નહોતું કોઈ દી આવું થશે. બાબા અમારી ઘરે આવશે, મારા ભાઈ તરીકે આવશે, મને બેન માયની પ્રચલ મામા થશે. મારે પ્રચલના ખરેખર મારા વાઈફને કેવું છે કે રિયલમાં એમને પારિવારિક ને બધું કેવું છે, એકલા જ છે મારી જોડે જ, અમે પારિવારિક રહી છીએ. બરોબર, સગા બ્રધરમાં આ વસ્તુ થઈ તો એમને તો નસીબ ખુલી ગયા. બાગેશ્વર મહારાજ એમના ભાઈ થઈ ગયા. મારે તો હવે થોડુંક ધ્યાન રાખવું જોઈએ, કેમ કે મારા તો બનેવી મને શાળા કરીને ગયા છે, એટલે મારે વધારે ધ્યાન રાખવું. એટલે કેટલો ભાગ્યશાળી પરિવાર આજે મારી સાથે બેઠો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી છે, આ એમના બેન છે, આ એમનો ભાણિયો છે અને આ એમના શાળા છે. એટલે ધીરેન્દ્ર શાસ્ત્રી આજે જ્યારે એમના ઘરે પધાર્યા અને આશીર્વાદ આપ્યા છે બધાને, અને ખૂબ જ હનુમાનજી મહારાજની એમને મૂર્તિ આપી છે અને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. અને પરચો તમે એમાં પરચામાં શું લખ્યું છે એક જરાક વાંચો ને. रोजगार में बढ़ोतरी होगी, स्वास्थ्य अच्छा रहेगा और एक बार बागेश्वर धाम आना है विथ फैमिली और हर रक्षाबंधन को आप वहाँ पे पेशी करने आना है बागेश्वर धाम. એવું મહારાજશ્રીએ કીધું છે. એટલે મારો પણ હમણાં જ હુકમ થાય તો હું દર્શન કરવા જવાનો છું સપરિવાર. અરે વાહ વાહ, ખૂબ સરસ. બાગેશ્વર બાલાજીની કૃપા, બાલાજીની કૃપાથી જ આ મૂર્તિ આપણી ઘરે આવેલી છે, સાક્ષાત હનુમાનજી મહારાજની. તો આપણે મંદિરમાં પધરાવશું ને દર્શન માટે રાખશું, જેથી સેવા પૂજા રોજ થાય. આપણા તો અભાગ્ય કહેવાય, એમ પ્રસાદી રૂપે દઈ ગયા છે. વાહ, ખૂબ સરસ. એટલે બાગેશ્વર બાલાજીની કૃપા તમારા ઉપર ખૂબ જ વર્ષે, આખા પરિવાર ઉપર. એવી શુભેચ્છાઓ. અને સાથે સાથે હજી તમે ત્યાં કથા મંડપમાંથી હજી ઘરે નહીં પહોંચ્યા હોય ને, ત્યાં તો તમારો વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો હતો. જે બાબાજી પાસે તમે જે આપણો ગુજરાતનો જે ડાયલોગ છે એ તમે બોલાવડાવ્યો ફેમસ, મોરે મોરો, એ આખી શું વાત હતી એ થોડુંક દર્શક. એમાં જો સત્ય હકીકત એવી છે કે અમે રામાનંદી સાધુ છીએ અને હું ઘણા ટાઈમથી હું પોતે બાગેશ્વર, અને હનુમાનજી મહારાજ તો અજર અમર દેવ છે સાહેબ. 24 કલાક સ્મરણ કરો ને, અમારા ઈષ્ટદેવ છે. સાધુ કુળનો હું દીકરો છું અને હનુમાનજી મહારાજ તો સાહેબ તમે ખાલી નામ લ્યો ને દુઃખ દૂર કરે તમારા. કષ્ટભંજન હનુમાનજી મહારાજ બાપ બેટા હે. તમે ખાલી એની કોમુદકી ગદાનું નામ લઈ લ્યો ને તોય તમારા દુઃખ ભાંગી નાખે, ભૂકો કરી નાખે. તો આપણે આંગણે તો દાદા પધાર્યા છે. અને ઘણા બધા ટાઈમથી હું જોઉં છું કે મીડિયામાં દાદા આવતા હતા તો બધા ઘણી બધી વાતો સંભળાતી. આજે મારો આ ચમત્કાર થયો, મને આ ફીલ થયું કે મારું નામ નથી આવડતું, હું શું ધંધો કરું છું એ બાગેશ્વર મહારાજને નથી ખબર, હું કોણ છું નથી ખબર. એમને મને લખીને આપ્યું ને મને કીધું પણ કે તારે આ કામ કરવાનું છે ને આ નથી કરવાનું, કારણ કે એ મારી પર્સનલ મેટર છે. એટલે હું તમને ન્યા સુધી નહીં કહું કે મારી પર્સનલ લાઈફમાં શું સુધારા કરવા છે, પણ મને એ બધી વસ્તુ એમને જણાવી કે તારે આટલી એટલી વસ્તુ કરવાની છે. અને એ ફીલ થયું ને એટલે મારા મોઢેથી નીકળ્યું કે ભાઈ ઘણા લોકો એમ કહેતા હતા ને કે આ પેલું છે ને પેલું છે, તો એટલા માટે મેં કીધું મહારાજ કે આ મોરે મોરો શું છે એમ. એટલે મેં કીધું મોરે મોરો એ વસ્તુ છે કે આજે સામસામા કાંઈ પણ તકલીફ હોય, મારે તમારી હારે હોય તો આપણે સામસામા બે ભાઈ બેસી જાય અને એ વસ્તુનું સોલ્યુશન આવે. અને આ તો સાક્ષાત હનુમાનજી મહારાજ છે, આની સામે બેહો એટલે તમારું દુઃખ ભાંગી જાય. એમાં મોરે મોરાનો કોઈ સવાલ જ નથી આવતો, સમજ્યા. પણ જો કોઈ હનુમાન દાદા ઉપર ચેલેન્જ કરતું હોય તો હજી કહું છું ભાઈ સમજી જાજો, નહીતર મોરે મોરો આવશે. હજી કહું છું હનુમાનજી મહારાજની આમાં આવશો ને આની આટી એ ન હોય
હનુમાનની આટી આવ્યો ને એને કોઈ ન મેલે, એની ગદાઈ ન મેલે, પૂઠા વાળી દઈએ. એટલે હનુમાનજી સામે ક્યાંય નહીં પડવાનું. બાકી બધાય તમે તમારે જે કરતા હોય કરો, બધાને માતાજી સુખી રાખે, એમાં કોઈ ઇસ્યુ નથી. બાકી દાદા સામે આવશે ને એ આપણો મોરે મોરો હશે. અને એટલે જ કહેવાનું છે ને કે ભક્તા દુઃખ પ્રભુ ભંજે, એસી બાતા અનેક, પણ દાસ ભંજે દુઃખ દેવરા, એવો અંજની જાયો એક. કે ભગવાનને જ્યારે જરૂર પડે ને ત્યારે દાસ મદદે આવે ને, એવો તો એક અંજનીનો જાયો હનુમાનજી મહારાજ પોતે જ છે. અને ખાસ તો છે ને એ વાત આપણા ગુજરાતી જે બહેનો હોય, ગુજરાતી જે સ્ત્રી હોય ને, એનું તમને આમ ક્યારે જોવા મળે કે જ્યારે પરચામાં એમનું નામ નીકળ્યું ને કીધું કે હવે તમારા પતિને બોલાવો, ત્યારે બેને નામ નથી લીધું, એ પ્રચલના પપ્પા અહીંયા આવો તો. એટલે આ જે છે ને એ એક મહાન વાત છે, મોટી વાત છે, જેની બીજા કોઈ નોંધ લીધી હોય કે ન લીધી હોય, પણ અવર રાજકોટ બધી વાતની નોંધ લેતું હોય. અમારે તો ઘરમાં ભગવાન આ શાસ્ત્રીજી આવ્યા ને ખૂબ ખૂબ આભાર, અને ખૂબ અમને મજા આવી. એનું સ્વાગત કર્યું અમે ત્યાં સાંભળવા ગયા હતા. બસ એ ખૂબ ખૂબ આનંદ થયો અમને. વાહ, ખૂબ સરસ. એમાં કહેવા માંગીએ તો ઘણું બધું વાતો નીકળે, પણ ખરેખર લગ્ન પછી અમારે દીકરી કયો, જે કયો એ લક્ષ્મી કયો, આપણે એનો ઉત્તર કહી એ ત્યાર પછી અમારે બધું થયું. બરાબર છે. ત્યાર પછી અમારે પૌત્રનો જન્મ થયો, પ્રચલ. અને પ્રચલ આવ્યા પછી સારામાં સારું એમ ડબલ. એટલે અત્યારે હું નહોતો હાજર, હું ઘરે જ નહોતો, હું નોકરી ઉપર હતો. અને ત્યાં મને એમ થયું મારા દિલને કે હું 3 દિવસ ત્યાં બાપા આવ્યા છે, જઈ નથી શકતો, મારી ઓન ડ્યુટી છે, તો મારે શું કરવું. એટલે હું બાપાના ફોટા જોતો હતો બેઠો બેઠો. અને મારી ડ્યુટી પૂરી થઈને હું બહાર નીકળ્યો ને ત્યાં ચિરાગભાઈનો ફોન આવ્યો કે ભાઈ પપ્પા આપણે ઘરે પધારવાના છે દાદાને, અમે અહીંયા આવ્યા. મેં એને મમ્મીને ફોન કર્યો તો એને એવું કીધું, એટલે હું આવ્યો. એટલે પછી બાપાને કંઈક પ્રેરણા થઈ હોય હનુમાનજી મહારાજની કે જા તું તારા દીકરા અને દીકરી અહીંયા છે અને આપણે એનું ઘર સાચવવાનું છે, તમે જઈ આવો ને દર્શન દ્યાવો, એ જ સાચું. બાપાના દર્શન આપણે ત્યાં એ મહાન. એટલે અને દર્શન દેવા સામે છે અહીંયા આવ્યા. મને એને ખુશી એટલી થઈ કે ના ખરેખર બાપા છે એ સાચું છે. ખરેખર આટલા ટાઈમમાં આપણે હજી આવા પરચા કોઈ દી જોયા નથી. મારા દિલમાં જે હતું હું નહોતો જઈ શક્યો, તો પોતે અહીંયા પધાર્યા એટલે પ્રભુ આવ્યા, એનાથી વિશેષ આનંદ થયો, એનાથી વિશેષ શું આપણે કહી શકીએ બીજું. એટલે ભગવાન છે એ ભગવાન છે ભાઈ, આપણે તો ખાલી નિમિત્ત છે. અને જે આપણા દિલની અંદર બાપા જ બોલાવતા હોય એ જ બધું એ બોલવાના. હવે મારે એક વાત તમને એ કરવી છે કે મારા મિસિસ ધાર્મિક ભક્તિભાવવાળા છે, અમારો પરિવાર એ ભક્તિભાવવાળો સાધુનો કુળમાં છીએ, રામાનંદી સમાજથી છીએ. તો અમે લોકો અમારે ઈષ્ટદેવને હનુમાનજી મહારાજ સેવા પૂજાનું બધું કાર્ય થતું જ હોય, પણ મારા મિસિસને એ થોડુંક વધારે ભાવ. એટલે એ આજે પણ એક આપણી ભારતીય નારીની જે હોય ને પરંપરા, એ ક્યારેય એ ચૂકતા નથી. અને એવું નહીં કે હું એમને કહું, એટલા પ્રેમથી એ બધા જીવનના મારા ભાગમાં હારો હાર ઉભા રહીએ. મારી મા છે, મારા મમ્મી, મારા પપ્પા, આખો પરિવાર એમ કહેવાય ને કે ઓળઘોળ થઈને એકબીજાને સપોર્ટ કરે, ત્યારે જ આપણે અહીંયા પહોંચ્યા. બેન છે ને મને જેવો પરચો મારા વિશિષને મળ્યો ને વાઈફને, એટલે ત્યાંથી નીચે ઊભા હતા ત્યાં. એટલે મને કે ભાઈ હું ઘણા વર્ષોથી બાબાને પ્રતીક્ષા કરું છું પણ મારો નંબર નથી આવતો. એટલે મેં બેન તમે મારી ઘરે આવો, ત્યાં બાબાજી આવે છે ચા પીવા માટે, ખુદ ભાગેશ્વર ધામ. અને એ પોતે ઘણી બધી પાલન કરીને ઘણા વર્ષોથી વેઇટ કરતા હતા. બીજું ખડગ લાવ્યા હતા કે ભાઈ આજે અમારા હસ્તે ખડગ પહેરાવા છે હનુમાનજી મહારાજ ચાંદીના, સવારથી પણ વારો નહોતો આવતો. એટલે બેનને મેં કીધું તમે આવો અને ખડગ પહેરાવો. હવે એમના મુખે જ તમે બેન તમે જ જણાવો જે તમારી એને બન્યું આજે ઘટના. આજે સવારથી અમે લોકો ખડગ ને એવું બધું ગુરુદેવ માટે લઈ આવ્યા હતા, અને હું સવારની એમ દાદાને પ્રાર્થના કરતી હતી કે હું એને પહેરાવી શકું એમ. તો ભાઈની લોકો ઉપર ગયા ને સ્ટેજ ઉપર, હું ભાઈને નહોતી ઓળખતી, એટલે અમે લોકો નીચે અમને રાહ જોઈને એમને ઊભા હતા કે આ નીચે ઉતરે ને તો હું આ ભાઈને પૂછી જાઉં કે ભાઈ અમે તમારી ઘરે આવીએ તો અમે ગુરુદેવને હું ખડગ આપી શકું. તો મારી અરજી દાદાએ સ્વીકારી, પણ ભાઈના થકી સ્વીકારી એમ. અને ગુરુદેવને મેં મારા હાથે ખડગ પહેરાવ્યા, અને આજે ગુરુદેવે આ પહેર્યું હતું ને મને આપ્યું પ્રસાદીમાં, અને મેં હાથે ચા બનાવીને અમે ગુરુદેવને પીવડાવી. એટલે ભાઈએ જે મારી ઉપર કર્યું ને હું ક્યારેય નહીં ભૂલી. આજથી મેં કીધું બેનને, મારે સગા બેન નથી, માસી એ બેન છે બધાય બરાબર. એટલે મેં કીધું વર્ષોથી મારા બેન બાંધે છે, જેમ મારા વાઈફને બાબાજીએ બેન બનાવવાની,
એમ મેં તમે મારા બેન આજથી હું બોલા તમે રક્ષાબંધને આવજો. આજે જ મળ્યા મને ગુરુ દીક્ષા 4 વર્ષ પહેલાં લીધી અને ખૂબ કહેવાય ને આતુરતાથી રાહ જોતા હતા. મેં તમે મુંજાવમાં આજ દાદા આપણી ઘરે આવે છે, એવો પ્રસંગ છે, તમે આવો અને તમારા હસ્તે જ ખડક પહેરાવો હનુમાનજી મહારાજને. હું પોતે પોલીસમાં છું. મેં 4 દિવસથી મેં રજા મૂકી છે. હું ડ્યુટી ઓફ રાખીને, કેમ કે જો હું ડ્યુટીમાં હોય તો હું દર્શન ન કરી શકું. તો આજે છેલ્લો દિવસ હતો, મારી રજા આજ પૂરી થતી હતી. હું સવારમાં હું ડ્યુટી ઉપર ચડું ને એ પહેલાં મેં કીધું હું આજે રાતે દર્શન થઈ જાય એમ. તો ભાઈ મળી ગયા. તો પછી પાયલબેનને કીધું કે તમે મને લઈ જાઓ તમારા ઘરે એમ. તો પેલા તો અમને તો કઈ હુજ જ નહોતી પડતી કે બાગેશ્વર બાબા એમ કીધું કે હું તમારી ઘરે આવીશ. પેલા તો મને ખબર જ, મને તો લાગ્યું જ ને. મેં તો હું તો સપનું જ જોઉં. મને કઈ સ્ટેજ ઉપરથી ઉતરી મને દેખાવાનું બંધ થઈ ગયું બધું. અને એ લોકો મેં તો હવે જવાબ આપે એવી પરિસ્થિતિ એ લોકોની નહોતી, કેમ કે એ બેનો તો હેંગ થઈ મેં ગયા. બેનને એટલું કીધું હતું કે હું તમને મારી ઘરે આવશે ને તો તમને દર્શન કરાવીશ 100%. તમારી મનોકામના પૂર્ણ. પછી બાએ માસી મને કે નહીં તું મારા ઘરે આવે એ લોકો એમ આજનો છે ને આ દિવ્ય દિવસ થઈ ગયો છે. અને રાજકોટમાં જો બાગેશ્વર મહારાજના બેન હોય ને તો મારા મિસિસ થઈ ગયા. ખરેખર ગુજરાતની તો મને નથી ખબર, પણ હવે મહારાજ શ્રી રાજકોટ આવશે ને એટલે મારી ઘરે આવશે એવું છે. મારો આજનો એક નાનો ચમત્કાર કહું તમને. હું દાદા ઉપર બહુ મતલબ મારી પાસે છે દાદાની મૂર્તિ. હું ઘણા વર્ષથી દાદાની પૂજા કરું, પણ આજ સવારમાં જાગીને મારા ભાભી છે એનું મારથી એમ બોલાઈ ગયું કે રોજ હું ચિંતા કરું કે મને ગુરુદેવ મળશે કે નહીં. આજ મારે ચિંતા નથી કરવી. મેં આજનો દિવસ એના હાથમાં. આજ દર્શન નહીં કરાવે ને તો મેં તો દાદુવાનું નહીં બોલું. અને આજ રાત સુધીમાં મને દર્શન કરાવવા જ જોઈએ એમ. નકર હું તમને તમારી યાર નહીં બોલું આજથી એમ. એવું મેં દાદા સવારમાં જીત કરી હતી. મેં હું ચિંતા નહીં કરું, બધી વ્યવસ્થા આજ તમે કરજો. આ બધી વ્યવસ્થા દાદાએ કરી. આ મને તો નિમિત્ત બનાવ્યો. બાકી દાદાની ઈચ્છા હોય ને મેં કેમ કીધું કે ભાઈ ઈ ધારે ને એના ચકેડા ફેરવી દે ભાઈ રાતો રાત. મારો ફોન મારે સ્વિચ ઓફ કરવો પડ્યો બાપુ, એટલા ફોન આવે. હનુમાનજી મહારાજ જેમ કોમુદકી ફેરવે ને, કોમુદકી ગદા, એમ આજે આમ કામ કર્યું દાદા અમારી ઘરે. અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ અગ્રાવત પરિવારના ઘરે જે ચા પીધી છે, આ ચા કોણે બનાવી હતી? એ મારા બનાવેલા નણંદબાઈ જ બનાવેલા. તમે બનાવી હતી? મેં તો ચા ખાલી ગુરુદેવને આપી છે, પણ મારા ભાભીએ ચા બનાવી હતી. એમાં શું હોય કે પછી આપણે આ બધી વ્યવસ્થા કરવામાં એટલે કે હું તમારું કામ કરાવીશ, તમે મને કહી દો. બધું કામ કરી દઈશ. મેં તો સારું લ્યો મારે કામ કરવા. મેં માસીને બોલાવી લીધા, મારા નણંદબાને બોલાવી લીધા, કીધું હવે કામ કરવા આવો. એટલે પછી બેન કે બધાને એક એક કામ સોંપી દીધા. બેને ચા બનાવી પછી દીધી. અહીંયા આવ્યા ને ગુરુદેવ પાસે, ત્યાં તો ગુરુદેવને ખાલી કીધું ને કે મારે આમ ખડક પહેરાવા છે તમને. ગુરુદેવ કે પહેલે તું ચાય બના કે આવો, પહેલે તું મેરે લીએ ચાય બના કે આવો. એટલે પછી હું મતલબ ભાભીએ ચા બનાવી તો અમે લોકો એને ચા આપી ને એટલે મતલબ આમ જીત કરતા હતા. આપણું એક ઓલું હોય એમ આપણા સ્વભાવ પર. તો કે ચાય તો પીલા દી इससे ज्यादा तुम्हें क्या चाहिए. એટલે આ બેને ચા બનાવી હતી. આમ દરરોજ ચા બનાવતા હોય, પણ આજે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ચા બનાવવાની વાત આવે ત્યારે આમ કેવી રીતે આમ બીક લાગતી હતી કે હું ખાંડ વધારે પડી જશે. બેને 2 વાર તો મને કીધું ચા બનાવતા હતા ને ત્યારે હું ગયો તો અંદર. એટલે બેનને મેં કીધું જોજો આપણે આજની ચા રોજ જેવી નથી. એક તો બજરંગદાસ બાપાનું ઘર છે, રામાનંદી સાધુનું, બરોબર. અને બીજું આ ચા તમારે સ્પેશિયલ બનાવવાની છે, કેમ કે મહારાજ શ્રી આપણે હાથે ચા પીવાના અહીંયા આપણી ઘરે. એટલે થોડાક ગભરાતા હતા, પણ બનાવી બહુ સારી ચા. મેં પીધી ને બધાએ પીધી. સરસ, બધાએ મળીને સરસ કામ થઈ ગયું. અને ચિરાગભાઈ પાસે છેલ્લે આપણે એમનો ફેમસ ડાયલોગ સાંભળી લઈએ એટલે વિડીયોને પૂર્ણાહુતિ આપે. ચાલો સાયલેન્સ. રંગીલા રાજકોટમાં વાલા મિત્રો આજે મારા ભાગ્ય ખુલી ગયા અને મારા બજરંગદાસ બાપાની આમ નાનકડી મઢુલીમાં સાક્ષાત હનુમાનજી મહારાજ આવી ગયા. તો હવે તમારે વધુ કાંઈ નહીં, જય શ્રીરામ લખતા જાજો. અને હજી કહું છું કે મોરે મોરો હનુમાનજીની મેટરમાં આવતા ને. જય શ્રીરામ. જય શ્રીરામ.